ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના નેત્રંગ અંકલેશ્વર બિસ્માર રસ્તાના ખાડામાં ભાજપના ઝંડા લગાવી અનોખો વિરોધ। સાંસદ ધારાસભ્ય જિલ્લા ભાજપનું મોવડી મંડળ સરકારમાં રજૂઆત કરે તેવી માંગ। ભરૂચના નેત્રંગ અંકલેશ્વર સુધીના બિસ્માર માર્ગના કારણે વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સામાન્ય વરસાદમાં માર્ગ ઉપર ખાડા પડતા અને તેમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ખાડાનો અંદાજ નથી રહેતો। સવારે ગફલતના કારણે નિત્યક્રમ અકસ્માતની ઘટના સામે આવી। માર્ગના નિર્માણની કામગીરીમાં માર્ગ મકાન વિભાગના જવાબદાર અધિકારીઓને કોન્ટ્રાક્ટરની મિલીભગતની લોકમુખે ચર્ચાઓ સાથે ભ્રષ્ટાચાર ગોબાચારી આચરી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। એક વાહન ચાલકે માર્ગમાં પડેલા ખાડામાં ભાજપનો ઝંડો લગાવીને વિરોધ નોંધાવતા ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા, ઝઘડિયા ધારાસભ્ય રીતેશભાઈ વસાવા અને તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને ભરૂચ જિલ્લાના ભાજપના મોવડી મંડળ વાહન ચાલકોના હિતમાં રાજ્ય સરકારમાં રજૂઆત કરી માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે। માર્ગ મકાન વિભાગના જવાબદાર અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। શું ભાજપની સરકારમાં નેતાઓનું નહીં પરંતુ અધિકારીનું રાજ ચાલી રહ્યું છે તેવું પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે। કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણી અને તેમના સમર્થકોએ નેત્રંગ ચાર રસ્તા અંકલેશ્વરના માર્ગ ઉપર જે ખાડા પડ્યા છે તે ખાડામાં ભાજપનો ઝંડો લગાવી વિરોધ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે। નેત્રંગથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।